ધોરણ 9 સંસ્કૃત, વિજયનગર સેકન્ડરી સ્કૂલ, નારાયણપુરા, અમદાવાદ. હું પીટી પટેલ. આજે વિદ્યાર્થી મિત્રો વિડીયો 3માં ગદ્યપાઠ 4, જેનું નામ છે વલ્લભી વિદ્યાસ્થાનમ. વલ્લભી વિદ્યાસ્થાનક. આ ગદ્યપાઠનો અધૂરો રહેલો પાઠ અનુવાદ માટે એના છેલ્લા 2 ફકરાનું અનુવાદ આ વિડીયો નંબર 3માં હું આપીશ. તે વિદ્યાર્થી મિત્રો શાંતિથી અનુવાદ સમજો. ગદ્યપાઠ 4, વલ્લભી વિદ્યાસ્થાનમ. હવે ફકરા નંબર 3. ખ્રિસ્તસ્ય ઈસુ ખ્રિસ્ત પૂર્વે પંચમ્યા 5મી શતાબ્દીમાં ઇદમ ઉપનગરમ, આ ઉપનગરી મૈત્રક રાજાઓની રાજધાની આસિત હતી. મૈત્રકોની વ્યવસ્થા મુજબ અધ્યયનની સમાપ્ત કર્યા બાદ વાદસભામાં શાસ્ત્રાર્થ ભાવથી ચાલતો થતો હતો. શાસ્ત્રાર્થમાં વિભિન્નના જુદા જુદા મતમતાંતરોનું ખંડન કરીને મંડન કરવામાં આવતું, સમાધાન કરવામાં આવતું, ચિંતન થતું. તેઓ વિચારગોષ્ઠી ચિંતન ભાવથી ચાલતી હતી. અનેક લોકો તેમાં વિજયી લોકોને રાજા તરફથી પારિતોષિક કે ઇનામ સ્વરૂપે ભૂમિ, ધરતી, જમીન અયચ્છત આપવામાં આવતી. કદાચિત ક્યારેક વિજયી લોકોને નામોનો વિદ્યાપીઠના દ્વાર ઉપર દરવાજે ઉટ્ટંકિતાની ઉપર ટાંકવામાં અભવન આવતા, કોતરવામાં અભવન આવતા. હવે ફક્ત લીટી તેનો અનુવાદ. ખ્રિસ્તસ્ય પંચમ્યા શતાબ્દ્યામ ઇદમ ઉપનગરમ મૈત્રકાના રાજધાની આસિત. ઈસુ ખ્રિસ્તની 5મી શતાબ્દીમાં આ નગર મૈત્રક રાજાઓની રાજધાની હતી. મૈત્રક રાજાઓની વ્યવસ્થા મુજબ અધ્યયનસ્ય સમાપ્ત્યાનંતરમ, અધ્યયન કે અભ્યાસનો પૂર્ણ કરીને વાદસભામાં ચર્ચાસભામાં શાસ્ત્રાર્થ ભાવથી શાસ્ત્રાર્થ ચાલતો હતો. શાસ્ત્રાર્થમાં વિભિન્ન અનેક જાતના જુદા જુદા મતમતાંતરોનું ખંડન કરીને મંડનપૂર્વકમ સમાધાન કે વિચારગોષ્ઠી ભાવથી ચાલતી હતી. તેમાં અનેક વિજયી લોકોને રાજા તરફથી પારિતોષિક રૂપેણ ઇનામ સ્વરૂપે ભૂમિ, જમીન અયચ્છત આપવામાં આવતી. કદાચિત વિજયીજનાની નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટ્ટંકિતાની અભવન. ક્યારેક વળી વિજયી લોકોના નામો વિદ્યાપીઠના દ્વારે કોતરવામાં આવતા હતા. ફક્ત દોસ્તો અનુવાદ. ઈસુ ખ્રિસ્તની 5મી શતાબ્દીમાં આ ઉપનગર કે શહેર મૈત્રક રાજાઓની રાજધાની હતી. મૈત્રક રાજાઓની વ્યવસ્થા અનુસાર
અધ્યાયની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતપતાંતરોનું ખંડન અને મંડનપૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતા બનેલા રાજાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા હતા. ક્યારેક વળી વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા હતા. હવે ત્યાંથી આગળનો ખ્રિસ્તાત પૂર્વ. ઈસુ ખ્રિસ્ત પૂર્વે પ્રાય ઘણું કરીને લગભગ 5 શતાબ્દ્યા 5મા સૈકામાં ભગવાન મહાવીરસ્ય મહાવીરનો જન્મ અભવત થયો. તસ્મિન કાલે તે સમયે ભગવતા ભગવાન મહાવીરેને જે ઉપદેશ પ્રદત્ત આપેલો સ તે આગમ નામે પ્રસિદ્ધ જાણીતો વર્તતે રહેલો છે. અયમ આગમ આ આગમ વર્ત 500 વર્ષ સુધી યાવત જ્યાં સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવમ હિ આમ ખરેખર શ્રૂયતે સાંભળ્યું છે કે યત જે ખ્રિસ્તસ્ય ઈસુ ખ્રિસ્તના તૃતીયા શતાબ્દ્યા 3જી શતાબ્દીમાં નાગાર્જુન નામી પ્રખ્યાત વિદ્વાનની અધ્યક્ષતાની નીચે એકાએક જૈન સાધુઓની સમિતિ સભા મિલિતા મળેલી. અસ્યામ આ સભામાં આગમ ગ્રંથોનું લેખનથી બદ્ધ થયેલી પ્રસ્તાવ થયેલો. અત્ર અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ જાણીતી કે વિખ્યાત જાતા થઈ. હવે લિટિશ અનુવાદ. ખ્રિસ્તાત પૂર્વે પ્રાય 5 શતાબ્દ્યા ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. ઈસુ ખ્રિસ્તની પૂર્વે લગભગ 5મી શતાબ્દીમાં કે 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ પ્રદત્ત આપેલો સ તે આગમ નામના પ્રસિદ્ધ વર્તતે આગમ નામે જાણીતો થયેલો છે. અયમ આગમ આ આગમ વર્ષ 500 વર્ષ સુધી યાવત જ્યાં સુધી મૌખિક પરંપરા સુરક્ષિત હતી. એવમ હિ શ્રૂયતે આથી ખરેખર સંભળાય છે કે ખ્રિસ્તસ્ય તૃતીયા શતાબ્દ્યા ઈસુ ખ્રિસ્તની 3જી શતાબ્દીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ નાગાર્જુન નામે જાણીતા વિદ્વાનની અધ્યક્ષતા નીચે એકાએક જૈન સાધુઓની સમિતિ કે સભા મળેલી. અસ્યામ આ સભામાં આગમ ગ્રંથોના લેખનનો પ્રસ્તાવ રજૂ થયેલો. અત્ર અહીંયા લેખનબદ્ધ વાણી વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ જાણીતી કે પ્રખ્યાત જાતા થયેલી. ફક્ત દોસ્તો અનુવાદ હવે એનું. ઈસુ ખ્રિસ્તની પૂર્વે લગભગ 5મી શતાબ્દી સુધી કે 5મી શતાબ્દીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપેલો તે આગમ નામે જાણીતો રહેલો છે. આ આગમ 500 વર્ષ
જ્યાં સુધી મૌખિક પરંપરા સુરક્ષિત હતી. આમ ખરેખર સાંભળ્યું છે કે ઈસુ ખ્રિસ્તની 3જી શતાબ્દીમાં નાગાર્જુન નામે પ્રખ્યાત વિદ્વાનની અધ્યક્ષતાની નીચે એક જૈન સાધુઓની સભા મળેલી. આ સભામાં આગમ ગ્રંથોના લેખન કળાનો પ્રસ્તાવ રજૂ થયેલો. અહીં લેખનબદ્ધ વાણી વલ્લભી વાચના નામે પ્રખ્યાત થઈ છે. હવે છેલ્લી બે લીટીનો અનુવાદ. ખ્રિસ્તસ્ય ખ્રિસ્તની નવભ્ય શતાબ્દ્યા 9મી શતાબ્દીમાં વલ્લભીનગરનો વિનાશ અભવત થયો. પરંતુ તસ્ય અવશેષા પરંતુ તેના અવશેષો અદ્યાપી આજે પણ વળી તસ્ય તેની સમૃદ્ધિને સૂચવે છે. એવં આમ ભારતસ્ય ભારતની પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ પ્રાચીન એવા વિદ્યાકેન્દ્રોમાં વલ્લભી એકતમ તેમાંની એક આસિત હતી ચ અને ઇતિહાસમાં પણ હતી અને અદ્યાપી વર્તતે આજે પણ છે. ફક્ત લીટીસ અનુવાદ. ખ્રિસ્તસ્ય 9મા શતાબ્દ્યા વલ્લભીનગરસ્ય વિનાશ અભવત. ખ્રિસ્તની 9મી શતાબ્દીમાં વલ્લભીનગરનો વિનાશ થયો હતો. પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી તસ્ય સમૃદ્ધિમ સૂચયંતી પરંતુ તેના અવશેષો આજે પણ વળી તેની સમૃદ્ધિને કે વિકાસને કે આબાદીને કે જાહોજલાલીને સૂચવે છે. આમ એવં ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્લભી એકતમમ આસિત ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે. આમ ભારતમાં પ્રાચીન એવા વિદ્યાકેન્દ્રોમાં વલ્લભી વિદ્યાપીઠ તેમાંની એક ઉત્તમ વિદ્યાપીઠ હતી જે ઇતિહાસમાં પણ હતી અને આજે પણ એ પ્રખ્યાત જાણીતી પણ છે. હવે દોસ્તો શબ્દશ આખો એકલું અનુવાદ. ખ્રિસ્તની 5મી શતાબ્દીમાં આ નાનકડું શહેર મૈત્રક રાજાઓની રાજધાની હતી. મૈત્રક રાજાઓની વ્યવસ્થા અનુસાર અભ્યાસ પૂર્ણ કરીને વાદસભામાં શાસ્ત્રાર્થ ચાલતો હતો. શાસ્ત્રાર્થે વિભિન્ન જુદા જુદા મતાંતરોનું મંડનપૂર્વક વિચાર ગોષ્ઠી ચાલતી હતી. અનેક લોકો તેમાં ભાગ લઈને વિજયી બને છે. તેવા લોકોને રાજા તરફથી ઇનામ પણ સ્વરૂપે જમીન આપવામાં આવતી હતી. ક્યારેક વિજયી લોકોના નામો વિદ્યાપીઠના દ્વાર પર ટાંકવામાં કે કૂતરવામાં આવતા હતા. ઈસુ ખ્રિસ્તની પૂર્વે લગભગ 5મી શતાબ્દીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપેલો તે આગમ નામે જાણીતો રહેલો છે. આ આગમ લગભગ 500 વર્ષ જ્યાં સુધી મૌખિક પરંપરા સુરક્ષિત હતી. આમ ખરેખર સાંભળવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તની 3જી શતાબ્દીમાં નાગાર્જુન નામે પ્રખ્યાત કે જાણીતા એક વિદ્વાનની અધ્યક્ષતા નીચે એક જૈન સાધુઓની સમિતિ મળેલી. આ સમિતિ કે સભામાં આગમ ગ્રંથોનો લેખનનો પ્રસ્તાવ રજૂ થયેલો. અહીં લેખનબદ્ધ વાણી એ જ વલ્લભી વાચના નામે જાણીતી થયેલી છે. ઈસુ ખ્રિસ્તની 9મી શતાબ્દીમાં વલ્લભીનગરનો વિનાશ થયો હતો. પરંતુ તેના અવશેષો આજે પણ વળી તેની સમૃદ્ધિ કે વિકાસને સૂચવે છે. આમ ભારતના પ્રાચીન એવા વિદ્યાકેન્દ્રોમાં વલ્લભી વિદ્યાપીઠ તેમાંની એક ઉત્તમ હતી. ઇતિહાસમાં પણ હતી અને આજે પણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ગદ્યપાઠ વલ્લભી વિદ્યાસ્થાનમ 3 વિડીયોમાં સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે તમે દોસ્તો એનું સ્વાધ્યાય કરી લેશો અને નોટબુકમાં સારી રીતે એનું અનુવાદ તમારી રીતે પહેલાં મોઢે મૌખિક વ્યવસ્થિત નોટની અંદર લખી દેશો. તો અહીંયા ગદ્યપાઠ 4 સંપૂર્ણ
પૂર્ણ જાહેર કરું છું. અસ્તુ.